નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના બંધ કરવાની તૈયારી સામે નવસારી સર્કિટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના બંધ કરવાની તૈયારી સામે કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન નવસારી સર્કિટ હાઉસ બહાર યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ દરમિયાન મહિલાઓએ મનરેગા યોજના ચાલુ રાખવાની માંગ સાથે ઉગ્ર નારા લગાવ્યા હતા। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના બંધ કરી તેની જગ્યાએ જીરામજી યોજના શરૂ કરવા માટે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ગરીબ અને મજૂર વર્ગ માટે અન્યાયકારી છે। વિરોધ પક્ષે આ બિલનો તીવ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબોના જીવનનો આધાર છે અને તેને બંધ કરવાથી કરોડો ગરીબ પરિવારોની રોજગારી છીનવાઈ જશે। કોંગ્રેસના વક્તાઓએ જણાવ્યું હતું કે મનરેગા યોજના અંતર્ગત ગરીબ પરિવારોને વર્ષમાં 100 દિવસ સુધી રોજગારી મળતી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહી હતી। કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના બંધ કરવાનો નિર્ણય ગરીબ વિરોધી હોવાનું તેમણે જણાવ્યું હતું। આ યોજના બંધ કરીને સરકાર ગરીબો સાથે સીધો અન્યાય કરી રહી હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં એઆઈસીસી મહિલા સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી શ્રીમતી હેમલતા ચૌધરીજી, નવસારી જિલ્લા પ્રભારી શ્રીમતી મલ્લિકા કૌરજી તેમજ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચનાબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સરકારને ચેતવણી આપી હતી કે જો મનરેગા યોજના ફરી શરૂ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું, પરંતુ મહિલાઓમાં સરકાર સામે भारे असंतोष जोवा મળ્યો હતો। मैं डॉक्टर संजू दीक्षित, गुजरात प्रदेश महिला की कांग्रेस की वाइस प्रेसिडेंट और साउथ गुजरात की इंचार्ज। जो ये सरकार बीजेपी सरकार ने जो मनरेगा को लेके हटाने की मांग की है और हटा रहे हैं पार्लियामेंट में इसको, ये हमारे कांग्रेस सरकार ने मनमोहन सिंह की सरकार, सोनिया जी की सरकार में ये मनरेगा गरीबों को एक रोजगार दिया गया था। मनरेगा और गरीब जो खेडूत समाज है और जो मध्यम गरीबी के ये से हैं तो उनको ये रोजगार देने के लिए 100 दिन का हम लोग ने दिया था। अब ये सरकार ये मनरेगा को हटा रही है तो हम लोग ने पूरे कांग्रेस परिवार ने ये आंदोलन पे जाने के लिए कि हमें गरीबों को जो कांग्रेस पार्टी ने मनमोहन सिंह की सरकार जी ने जो मनरेगा लाए थे उसको नहीं हटाना है, क्योंकि वो एक जब देश में कोरोना आया था तो वही मनरेगा लोगों को जीवित रखा था और लोगों को जीवित रखा था और बीजेपी सरकार वो जीवित को खत्म करने की योजना बनाकर मनरेगा का नाम बदलकर और जो ये कर रहे हैं वो मनरेगा तो खत्म ही करके जाएंगे। इसलिए हम सब मनरेगा बचाओ गरीबों को बचाओ का आंदोलन करने पे आए हैं। मैं हेमलता चौधरी, ऑल इंडिया महिला कांग्रेस की राष्ट्रीय सचिव गुजरात प्रभारी हूँ, जो राजस्थान जोधपुर से आई हूँ। हम लोग 8 जनवरी से 25 फरवरी तक मनरेगा बचाओ अभियान चला रहे हैं। मनरेगा बचेगा, मजदूर बचेगा और गांव बचेगा। अगर मनरेगा नहीं बचा तो गांव के मजदूर बेरोजगार हो जाएंगे और मजदूरों की जो 100 दिवसीय गारंटी योजना है वो बंद हो जाएगी। इसलिए मनरेगा बचाओ संग्राम 8 जनवरी से लेकर 25 फरवरी तक सभी संभागों में चल रहा है। धन्यवाद। ब्यूरो रिपोर्ट NTC न्यूज़ नवसारी।